નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને લાવ્યો છું તમારી માટે ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જી હા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ગાલા સ્વાધ્યાય પોથી, આ ધોરણ 9, આપણો પ્રિય વિષય અંગ્રેજી, યુનિટ નંબર 2 ડેન્ટલ હેલ્થનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે મેળવવાના છીએ. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ નંબર 1 ની ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મેળવી ચૂક્યા છીએ. જો તમે તેનો વિડીયો નથી જોયો તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આ નવી આવૃત્તિ, આ નવી ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન તમારા માટે પીડીએફ ફોર્મેટમાં પણ તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. આ સ્વાધ્યાય પોથી સોલ્યુશનના પીડીએફ માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. તો ચાલો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશનમાં કહે છે, રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપવાના છે. તો ચાલો આપીએ. પહેલા આપ્યો છે પેરેગ્રાફ કે સોનિયા હેડ અ સેવર ટૂથેચ, કે સોનિયાને બહુ દાંતમાં દુખાવો હતો. શી કુડ નાઇધર ઈટ એનીથિંગ નોર કુડ શી ગો ટુ સ્કૂલ, કે તે કંઈ ખાઈ પણ નહોતી શકતી અને સ્કૂલે જઈ પણ નહોતી શકતી. સ્ટડીંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેઇન, દુખાવાના કારણે સ્ટડીંગ એટ હોમ એટલે કે ઘરે ભણવું એ પણ પોસિબલ નહોતું. શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો, તે સૂઈ પણ નહોતી શકતી. તો સોનિયા કહે છે, ઓ માં ઇટ્સ અનબિયરેબલ, અરે માં આ તો અસહ્ય છે. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ સેડ હર અંકલ, અશોકભાઈ, એના કાકા અશોકભાઈ કહે છે કે આપણે ડેન્ટિસ્ટને મળવું જ જોઈએ. સવાલ નંબર પહેલો છે, હાઉ ડીડ સોનિયા સફર બીકોઝ ઓફ ટૂથેચ. સવાલ સમજો. હાવ એટલે કે કેવી રીતે, સોનિયા સફર, સોનિયા પીડાતી હતી, બીકોઝ ઓફ ટૂથેચ, દાંતના દુખાવાના કારણે સોનિયા કેવી રીતે પીડાતી હતી. લખીશું જવાબ, સોનિયા કુડ નોટ ઈટ, સોનિયા ખાઈ નહોતી શકતી, ઓર સ્લીપ, સૂઈ નહોતી શકતી. શી કુડ નાઇધર ગો ટુ સ્કૂલ નોર સ્ટડી એટ હોમ, તે સ્કૂલે નહોતી જઈ શકતી અને ઘરે ભણી પણ નહોતી શકતી. બીજો સવાલ છે, વોટ ડીડ સોનિયાસ અંકલ સે, સોનિયાના કાકાએ શું કહ્યું કે ભાઈ આપણે દાંતના ડોક્ટરને મળવા જવું પડશે, ડેન્ટિસ્ટ પાસે આપણે જવું પડશે. સોનિયાસ અંકલ સેડ ધેટ they must visit a dentist, તેઓએ ડેન્ટિસ્ટને મળવા જવું જોશે. ઓકે, ચલો આગળ છે ત્રીજું, who is અશોકભાઈ, અશોકભાઈ કોણ છે? અશોકભાઈ કોણ છે? સોનિયાના કાકા. લખીશું અશોકભાઈ is સોનિયાસ અંકલ. રેડી? ચાલો. ચોથું છે, which word in the passage means that which cannot be tolerated, કે which word, કયા શબ્દોનો, in the passage means, પેરેગ્રાફમાં એવો કયો શબ્દ છે જેનો મતલબ થાય છે that which cannot be tolerated, કે જેને સહન નથી કરી શકાતું. જેને સહન નથી કરી શકાતું એના માટે કયો શબ્દ વપરાણો છે? શબ્દ વપરાણો છે કયો? અનબિયરેબલ, અસહ્ય. ઓકે, ચાલો આગળનો પેરેગ્રાફ આપણે જોઈએ. શું કહે છે? ધ સેમ ઇવનિંગ, એટલે કે તે જ સાંજે, they were at the dental clinic of ડોક્ટર શર્મા, તેઓ ડોક્ટર શર્માના ક્લિનિક પર હતા. ડોક્ટર બંસી શર્મા ઇઝ યંગ એન્ડ કોમ્પનન્ટ ડોક્ટર. ડોક્ટર શર્મા કહે છે, હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ, તને શું થયું છે? તો સોનિયા વિથ ડિફિકલ્ટી, થોડીક આમ ડિફિકલ્ટી સાથે કહે છે, ઓ માં આ ડોક્ટર, આઈ હેવ અ ટેરેબલ ટૂથેચ, કે ડોક્ટર મને બહુ દાંતમાં દુખે છે. ડોક્ટર શર્મા કહે છે, આઈ કેન સી, લેટ મી ચેક, મને ચેક કરવા દે. સિટ ઇન ધ ચેર, આ ચેર ઉપર બેસી જા પ્લીઝ. સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટિસ્ટ ચેર, કે સોનિયા જે છે ડેન્ટલ ચેર ઉપર બેસી જાય છે. ડોક્ટર સ્વિચ ઓન ધ લાઇટ, હેડલાઇટ, અને ડોક્ટર જે છે હેડલાઇટ ચાલુ કરે છે. તો પહેલો સવાલ છે, વેર ડીડ સોનિયા ગો ઇન ધ ઇવનિંગ, કે વેર એટલે ક્યાં, સોનિયા ગો, સોનિયા ગઈ, ઇન ધ ઇવનિંગ, સાંજે, સાંજના સમયે સોનિયા ક્યાં ગઈ? તો લખીશું ઇન ધ ઇવનિંગ સોનિયા વેન્ટ ટુ ધ ડેન્ટલ ક્લિનિક ઓફ ડોક્ટર બંસી શર્મા, કે સોનિયા જે છે ડોક્ટર બંસી શર્માના ક્લિનિક ઉપર ગઈ. બરોબર. બીજો સવાલ છે, વોટ કાઇન્ડ ઓફ ડોક્ટર વોઝ ડોક્ટર શર્મા, કે ડોક્ટર શર્મા કેવા ડોક્ટર હતા? તો ડોક્ટર શર્મા વોઝ યંગ એન્ડ અ કોમ્પનન્ટ ડોક્ટર. ઓકે. પછી છે ત્રીજું, વોટ ઇઝ ડોક્ટર બંસી શર્મા, ડોક્ટર બંસી શર્મા શું હતા, શું છે એકચ્યુઅલી? ડોક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કોમ્પનન્ટ ડેન્ટિસ્ટ, તે એક યુવાન અને તજજ્ઞ એવા ડેન્ટિસ્ટ, દંત વૈદ્ય છે.
ચોથો સવાલ છે વાય ડીડ અશોકભાઈ ટેક સોનિયા ટુ ડોક્ટર બંસી શર્મા. વાય એટલે કે શા માટે. અશોકભાઈ લઈ ગયા સોનિયાને. ક્યાં લઈ ગયા? ડોક્ટર બંસી શર્મા પાસે. શા માટે અશોકભાઈ સોનિયાને ડોક્ટર બંસી શર્મા પાસે લઈ ગયા? કારણ તો કારણ છે અશોકભાઈ took સોનિયા ટુ ધ ડોક્ટર બંસી શર્મા બીકોઝ શી હેડ અ ટેરેબલ ટુ ટેચ. એને સખત દાંતનો દુખાવો હતો. સોનિયાને દાંતમાં બહુ દુખતું હતું, એટલા માટે જે છે એને ડેન્ટિસ્ટ પાસે લઈ ગયા હતા. ઓકે, ચલો પાંચમો સવાલ છે which word in the passage means capable. કેપેબલ નામના શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય? તો સમાનાર્થી શબ્દ થાય છે કોમ્પિટન્ટ. ઓકે, ચાલો આગળ વધીએ. ત્રીજો પેરેગ્રાફ છે સોનિયા ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી. કે સોનિયા પોતાનું મોઢું ધીમેથી ખોલે છે અને કહે છે સોરી ડોક્ટર, આઈ કેન ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ. કે હું મારું મોઢું આનથી વધારે ખોલી શકતી નથી. ડોક્ટર શર્મા કહે છે ધેટ્સ ઓકે, કાંઈ વાંધો નહીં. મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાસ માઉથ. ડોક્ટર શર્મા જે છે સોનિયાના મોઢામાં માઉથ મિરર અને પ્રોબ જે છે એ જોવે છે. આઈ કેન સી, હું જોઈ શકું છું. અ બ્લેક સ્પોટ, આઈ સી અ બ્લેક સ્પોટ, મને એક કાળો ડાઘ દેખાય છે. ઓન વન ઓફ યોર પ્રીમોલાર્સ, તમારી એક નાની દાઢ ઉપર. તમારી નાની દાઢ ઉપર મને એક કાળો ડાઘ દેખાય છે. ધેર સીમ્સ ટુ બી અ કેવિટી ધેર, ત્યાં સડો હોય એવું લાગે છે. પહેલો સવાલ છે which instruments did the doctor use to check સોનિયા's teeth. સોનિયાના દાંત તપાસવા માટે ડોક્ટરે કયા સાધનો વાપર્યા? કયા સાધનો વાપર્યા? તો બે સાધનો હતા, માઉથ મિરર અને પ્રોબ. બરોબર ને? તો ભાઈ ધ ડોક્ટર યુઝડ અ માઉથ મિરર એન્ડ અ પ્રોબ ટુ ચેક સોનિયા's teeth. સોનિયાના દાંતને તપાસવા માટે ડોક્ટરે માઉથ મિરર અને પ્રોબ આ બંને સાધનો વાપર્યા. રેડી છે? બીજો સવાલ છે વોટ ડીડ ધ ડોક્ટર સી. ડોક્ટરે શું જોયું? શું જોયું? કેવિટી જોઈ. ધ ડોક્ટર સો અ કેવિટી ઇન અ પ્રીમોલાર. રેડી? ચાલો છઠ્ઠો પેરેગ્રાફ છે અશોકભાઈ કહે છે સ્ટાર લેટેડ, થોડાક આમ ચોંકાઈ જાય છે. કેવિટી, એક સડો. ડોક્ટર શર્મા કહે છે યસ અ કેવિટી એન્ડ અ ક્વાઇટ બિગ વન, અને થોડીક મોટી એવી છે. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે. આજે તમને થોડીક દવા લખી દઉં છું. ધ પેઇન વિલ સબસાઇડ બાય ટુમોરો, કાલ સુધીમાં દુખાવો ઓછો થઈ જશે. ધેન ઓનલી ફર્ધર ટ્રીટમેન્ટ પોસિબલ, અને ત્યારબાદ જ આગળની કાર્યવાહી, આગળની જે સારવાર છે તે થઈ શકે એમ છે. કેન યુ કમ બેક ટુમોરો, કે શું તમે આવતીકાલે આવી શકો? તો અશોકભાઈ શું કહે છે આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. આવતીકાલે જે છે હું બહાર ગામ હઈશ. તો ડોક્ટર શર્મા કહે છે વેલ સોનિયા કેન કમ અલોન, કે સોનિયા એકલી આવી શકે. શી ઇઝ અ બ્રેવ ગર્લ, તે બહાદુર છોકરી છે. સવાલ નંબર પહેલો, વાય ડીડ ધ ડોક્ટર ગીવ મેડિસિન ટુ સોનિયા. શા માટે ડોક્ટર ગીવ, ડોક્ટરે આપી મેડિસિન એટલે દવા, ટુ સોનિયા, સોનિયાને. શા માટે ડોક્ટરે સોનિયાને દવા આપી? શા માટે? કારણ કે દુખાવો બહુ વધારે હતો, દુખાવાને ઓછું કરવાની દવા આપી હતી. રાઈટ? ધ ડોક્ટર ગેવ મેડિસિન ટુ સોનિયા સો ધેટ ધ પેઇન વુડ સબસાઇડ, જેનાથી દુખાવો ઘટે. એન્ડ હી કુડ ગીવ હર ફર્ધર ટ્રીટમેન્ટ, અને પછી આગળની ટ્રીટમેન્ટ થઈ શકે. ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે આગળની ટ્રીટમેન્ટ થઈ શકે એટલા માટે જે છે ને દવા આપેલી છે. ઓકે, ચાલો આગળ છે બીજું, વાય કુડ સોનિયા કમ અલોન, કે શા માટે સોનિયાને એકલું આવવાનું હતું? કેમ? કારણ કે એના અંકલ જે છે આઉટ ઓફ સ્ટેશન હતા. બીજું કારણ છે સોનિયા પાછી બહાદુર છોકરી છે, એને તમ તારે એકલું આવવામાં બીક નથી લાગતી. હા, સોનિયા કુડ કમ અલોન બીકોઝ શી વોઝ અ બ્રેવ ગર્લ. તે એક બહાદુર છોકરી હતી, એટલા માટે સોનિયા એકલી આવી શકતી હતી. રેડી? ચાલો ત્રીજો સવાલ છે અશોકભાઈ કેન નોટ કમ વિથ સોનિયા બીકોઝ. અશોકભાઈ સોનિયા સાથે નહોતા આવી શકતા કારણ કે ડોટ 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 ડોટ, અધૂરું વાક્ય પૂર્ણ કરવાનું છે. તો ચાલુ કરીશું. અધૂરું વાક્ય શું આવશે? હી વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો, કારણ કે આવતીકાલે એટલે કે બીજા દિવસે તે આઉટ ઓફ સ્ટેશન એટલે કે બહાર ગામ હશે, એટલા માટે. ચલો આગળ છે ડોક્ટર શર્મા ક્લીનડ ધ કેવિટી. ડોક્ટર શર્મા કેવિટી સાફ કરે છે વિથ એર રોરર. then filled it with a white substance known as a light colored composite filling material થી એને જે છે ભરી દે છે. It contains a synthetic resin, કે જેમાં synthetic resin, silica as a filler અને photo activator, આ ત્રણ વસ્તુ હાજર હોય છે.
ડોક્ટર શર્મા કહે છે યસ ઇટ્સ ડન, ચાલો થઈ ગયું. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ વિથઆઉટ સ્પીકિંગ અ વર્ડ, કે તું કાંઈ પણ ન બોલી, ચૂપચાપ બેસી રહે, એના માટે ખૂબ ખૂબ આભાર. એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે, તે દિવસે સોનિયા છેલ્લી પેશન્ટ હતી. ધ ડોક્ટર કુડ સ્પેર સમ ટાઈમ ટોક ટુ હર, એટલે ડોક્ટર એની સાથે થોડોક સમય આપી શક્યા એની સાથે વાત કરવા માટે. પહેલો સવાલ, વોટ ટ્રીટમેન્ટ ડીડ ધ ડોક્ટર ગીવ સોનિયા, કે ડોક્ટરે સોનિયાને કઈ ટ્રીટમેન્ટ આપી, શું ટ્રીટમેન્ટ આપી? તો લખીશું ધ ડોક્ટર ક્લીનડ ધ કેવિટી, સૌથી પહેલા તો કેવિટી સાફ કરી with an air rotor, and then he filled it with a white substance known as a light curd composite filling material. પછી જે જગ્યા ખાલી પડી ગઈ હતી ને, ખાલી પડેલી જગ્યામાં એક વ્હાઇટ કલરનો સબસ્ટેન્સ, સફેદ પદાર્થ મૂકી દીધો, જેને શું કહેવાય છે? લાઇટ કર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. બરોબર છે? ચાલો આગળ છે બીજો સવાલ. Why could the doctor spare some time to talk to Sonia? એટલે કે શા માટે ડોક્ટર આપી શક્યા ટાઈમ એટલે કે સમય ટુ ટોક ટુ સોનિયા, સોનિયા સાથે વાત કરવામાં થોડોક સમય શા માટે વિતાવી શક્યા? કારણ કે સોનિયા છેલ્લી પેશન્ટ હતી, એના પછી ડોક્ટરને પેશન્ટ હતા નહીં. લખીશું ધ ડોક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ સોનિયા બીકોઝ શી વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે, તે દિવસની સોનિયા છેલ્લી પેશન્ટ હતી. ત્યારબાદ છઠ્ઠો પેરેગ્રાફ છે. સોનિયા કહે છે ડોક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી, કે ડોક્ટર મને કહેશો કે મને આ કેવિટી કેવી રીતે થઈ? ડોક્ટર શર્મા કહે છે વેલ ટેલ મી વન થિંગ, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ, કે મને એક વાત કે તને ચોકલેટ બહુ ભાવે, સ્વીટ્સ એટલે કે મીઠાઈ બહુ ભાવે? સોનિયા કહે છે યસ આઈ એમ, હા મને બહુ ભાવે. આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ્સ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ, મને ચોકલેટ, આઈસ્ક્રીમ અને બીજી બધી મીઠાઈઓ પણ બહુ ભાવે. તો ડોક્ટર શર્મા કહે છે એન્ડ નાઉ ટેલ મી વન મોર થિંગ, હવે મને હજી બીજી એક વાત કે, ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે, કે શું દિવસમાં તું 2 વાર બ્રશ કરે છો? 2 વાર. ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ, જ્યારે તું ચોકલેટ ખા, આઈસ્ક્રીમ ખા અથવા ભોજન લે એના પછી તું મોઢું બરોબર સાફ કરે છે, મોઢું બરોબર સાફ કરે છો કે નહીં? તો સોનિયા કહે છે નો ડોક્ટર, નહીં. આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ, હું ખાલી સવારમાં એક વાર જ બ્રશ કરું છું. તો પહેલો સવાલ, વોટ ડીડ સોનિયા લવ ઇટિંગ, સોનિયાને શું ખાવું ગમતું, બહુ ગમતું, શું ગમતું? સોનિયા લવ્ડ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ્સ એન્ડ અધર સ્વીટ્સ, ચોકલેટ, આઈસ્ક્રીમ અને બીજી બધી મીઠાઈઓ બહુ ગમતી. બીજો સવાલ છે હાઉ મેની ટાઈમ્સ ડીડ સોનિયા બ્રશ હર ટીથ, કે સોનિયા એના દાંત કેવી રીતે, કેટલી વખત સાફ કરતી, કેટલી વખત સાફ કરતી? સોનિયા બ્રશ્ડ હર ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ, ખાલી સવારમાં એક વાર જ સાફ કરતી. બરોબર. પછી છે ત્રીજું, સોનિયા વોન્ટેડ ટુ નો, સોનિયાને જાણવું હતું ડોટ 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 ડોટ, અધૂરું છે, અધૂરું છે, શું લખીશું? સોનિયા વોન્ટેડ ટુ નો વાય શી ગોટ ધ કેવિટી, અને શા માટે સડો આવ્યો તે સોનિયાને જાણવું હતું. રેડી? ચાલો આગળનો પેરેગ્રાફ છે 7મો, કે ધેટ્સ ધ પ્રોબ્લેમ, બસ આ પ્રોબ્લેમ છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ, કે તમે તમારા દાંતનું બહુ ધ્યાન રાખતા નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, તમારે તમારા દાંત દિવસમાં 2 વાર સાફ કરવા જોઈએ. વન્સ ઇન ધ મોર્નિંગ, એક વાર સવારે, એન્ડ વન્સ બિફોર યુ ગો ટુ બેડ, અને એક વાર જ્યારે તમે સુવા જાઓ એની પહેલા. સોનિયા કહે છે વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડોક્ટર, કે ડોક્ટર બ્રશ કરવાની સાચી પદ્ધતિ શું છે? ચલો પહેલો સવાલ છે હાઉ મેની ટાઈમ્સ શુડ વી બ્રશ અવર ટીથ, કે આપણે આપણા દાંત કેટલી વાર બ્રશ કરવા જોઈએ, કેટલી વાર સાફ કરવા જોઈએ, કેટલી વાર? તો 2 વખત. જો શું કહે છે કે ભાઈ વી શુડ બ્રશ અવર ટીથ ટ્વાઇસ અ ડે, દિવસમાં 2 વાર બ્રશ કરવું જોઈએ, ઇન ધ મોર્નિંગ એન્ડ બિફોર ગોઈંગ ટુ બેડ, એક વાર સવારમાં અને બીજી વાર સુવા જાઓ એની પહેલા. ત્યારબાદ બીજો સવાલ છે વોટ વોઝ ધ પ્રોબ્લેમ અકોર્ડિંગ ટુ ધ ડોક્ટર, ડોક્ટરના મતે શું સમસ્યા હતી? ડોક્ટરના મતે પ્રોબ્લેમ શું હતી, શું પ્રોબ્લેમ હતી? કે ભાઈ અકોર્ડિંગ ટુ ધ ડોક્ટર, ડોક્ટરના પ્રમાણે ધ પ્રોબ્લેમ વોઝ ધેટ સોનિયા વોઝ નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ હર ટીથ, કે સોનિયા એના દાંતનું વ્યવસ્થિત ધ્યાન નથી રાખતી, બસ આ મેઇન પ્રોબ્લેમ હતી. ઓકે, ચાલો આગળ આપણે 9મો પેરેગ્રાફ જોઈશું. ડોક્ટર શર્મા કહે છે મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ while મૂવિંગ ધ બ્રશ સાઇડવેઝ ઓનલી,
કે મોટા ભાગના લોકો બ્રશને ખાલી આમ સાઈડમાં ફેરવે છે અને દાંત સાફ કરે છે. But right way is move it upward and downward so that it removes the tiny bits of food stuck between the teeth. કે શું કહે છે, સાચી પદ્ધતિ છે કે બ્રશને આમ ઉપર નીચે, રાઈટ વે એટલે કે અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ એટલે કે ઉપર નીચે આમ સાફ કરવામાં આવે, જેનાથી શું થાય છે, રિમૂવ્સ, તે દૂર કરે છે. શું દૂર કરે છે? ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ, ખોરાકના નાના નાના કણો કે જે સ્ટક બિટવીન ધ ટીથ, બે દાંત વચ્ચે હલવાઈ ગયા હોય ને તે દૂર થઈ જાય. અને ગમ લાઇન શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક. જે ગમ લાઇન છે એટલે કે જે પેઢાની લાઇન છે ને એને પણ હળવેથી સાફ કરવી જોઈએ. નોટ લાઈક ધીસ ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઇટ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. ખાલી એટલું જ નહીં, જ્યારે તમે ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાઓ ને ત્યારે પણ તમારે જે છે તમારા દાંત સાફ કરવા જોઈએ. તો ચાલો જોઈએ આગળ. વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ? દાંત સાફ કરવાની યોગ્ય પદ્ધતિ શું છે? શું છે? The right way of brushing the teeth is to move the brush upwards and downwards. કે બ્રશને ઉપર નીચે કરવાનું, so that it removes the tiny bits of the food stuck between the teeth. કે જેનાથી ખોરાક, બે દાંત વચ્ચે રહેલા ખોરાકને આપણે દૂર કરી શકીએ. રેડી? ચાલો આગળ છે બીજો સવાલ. How should the gum line be brushed? કે ગમ લાઈન એટલે શું થાય, પેઢાની લાઈનને કેવી રીતે સાફ કરી શકાય છે? તો લખીશું જવાબ, ધ ગમ લાઇન શુડ બી બ્રશ્ડ વિથ ધ જેન્ટલ સ્ટ્રોક્સ. કે જે ગમ લાઇન છે એટલે કે પેઢાની લાઇન છે ને એને પણ હળવા સ્ટ્રોક્સથી, હળવી રીતે જે છે સાફ કરવામાં આવે છે. ચાલો આગળ વધીએ. હાઉ ઓફન શુડ યુ ક્લીન યોર માઉથ? હાઉ ઓફન એટલે કેટલી વખત શુડ યુ ક્લીન યોર માઉથ, તમારે તમારું મોઢું સાફ કરવું જોઈએ. કેટલી વખત તમારે તમારું મોઢું સાફ કરવું જોઈએ? કેટલી વખત? વી શુડ ક્લીન અવર માઉથ આફ્ટર એવરી મીલ, જેટલી વખત જમો એટલી વખત. એન્ડ એવરી ટાઈમ વી ઈટ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ, અને જેટલી વાર તમે ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાઓ ને એટલી વખત જે છે મોઢું સાફ કરવાનું. રેડી? ચલો આગળ છે પેરેગ્રાફ કે ક્લીનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. કે દાંતના સ્વાસ્થ્યની સૌથી પહેલી જરૂરિયાત છે શું? મોઢું સાફ હોવું જોઈએ. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારું મોઢું સાફ નથી કરતા, tiny bits of food inside stick to the surface of your teeth. તો ખોરાકના નાના નાના કણ તમારા દાંતની ચામડી, દાંતના ઉપરના ભાગે ચોંટી જાય. પછી શું કહે છે? એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ, દાંત વચ્ચે જે જગ્યા હોય એમાં પણ ચોંટી જાય. નાઉ જર્મ્સ ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ. હવે જે જર્મ્સ છે, જે કીટાણુઓ છે, એ આના ઉપરથી ખોરાક મેળવે છે. ઇવેન્ચ્યુઅલી, પરિણામે ઈટ અપ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ, તે તમારા દાંત પણ ખાઈ જાય. They destroy the enamel coating of the teeth. તે દાંતનું ઉપરનું પડ એટલે કે enamel coating ને પણ ખાઈ જાય છે. And in the long run it leads to cavity, અને પરિણામે તે સડામાં પરિણામે છે. તો સવાલ નંબર પહેલો છે શું? What is the first requirement of dental hygiene? ડેન્ટલ હાઇજીનની સૌથી પહેલી જરૂરિયાત શું છે? શું છે? The cleaning of mouth is the first requirement of dental hygiene. દાંતના સ્વાસ્થ્યની સૌથી પહેલી જરૂરિયાત છે શું? ક્લીનિંગ ઓફ માઉથ. બીજો સવાલ છે વોટ ડુ ધ જર્મ્સ ફીડ ઓન? કે જર્મ્સ જે છે, કીટાણુઓ જે છે, શેનો ખોરાક લે છે, શું ખાય છે તે? તો બીજું, ધ જર્મ્સ ફીડ ઓન ધ ફૂડ પાર્ટિકલ્સ સ્ટક ટુ ધ સરફેસ ઓફ ધ ટીથ એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન ધ ટીથ. કે આ જે જર્મ્સ છે ને, જે કીટાણુઓ છે ને, તે ફૂડ પાર્ટિકલ્સ, ખોરાકના કણોને ખાય છે. અને ક્યાંથી મેળવે? સરફેસ ઓફ ધ ટીથ, દાંતની સપાટી ઉપર હોય, અને સ્પેસ બિટવીન ધ ટીથ, બે દાંતની વચ્ચે રહેલી જગ્યામાં હોય. ત્યારબાદ છે વોટ ડુ ધ જર્મ્સ ડુ? આ કીટાણુઓ શું કરે છે? શું કરે છે? ધ જર્મ્સ ડિસ્ટ્રોય ધ એનિમલ કોટિંગ ઓફ ધ ટીથ. દાંતના એનિમલ કોટિંગને જે છે ખરાબ કરી નાખે છે, ડિસ્ટ્રોય કરી નાખે છે. એન્ડ ધીસ લીડ્સ ટુ કેવિટી, જેના પરિણામે સડો આવે છે. રેડી? આગળ છે ચોથું. Which word in the passage means need? આ need નામના શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય? શું થાય? થાય છે with the word passage that means need is requirement. શું થાય? requirement એટલે કે જરૂરિયાત. ઓકે, આગળ વધીશું. આગળ છે સોનિયા કહે છે enamel coating. What's that? enamel coating એટલે શું? ડોક્ટર શર્મા કહે છે ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. કે તારે આપણા દાંતનું બાંધકામ સમજવું છે,
બંધારણ સમજવું છે. અવર ટીથ હેવ 3 લેયર્સ. આપણા દાંતમાં 3 લેયર હોય. ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. સૌથી ઉપરનું સફેદ લેયર હોય ને એને શું કહેવાય? ઇનેમલ કહેવાય. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. આપણા શરીરનો સૌથી મજબૂત ભાગ હોય તે. સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. બીજા લેયરને ડેન્ટિન કહેવાય. ઇટ ઇઝ ધ સ્લાઇટલી યેલોઇશ. થોડો કેવો પીળો હોય. એન્ડ ધ ઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. અને આંતરિક જે સૌથી અંદરનું લેયર હોય ને એને શું કહેવાય? ડેન્ટલ પલ્પ કહેવાય. ઇન યોર મોલાર. તમારી દાઢ ઉપર ધેર વોઝ અ કેવિટી. ત્યાં કેવિટી હતી જે હવે રહી નથી. વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ. સવાલ નંબર પહેલો છે વોટ ઇઝ ઇનેમલ. ઇનેમલ એટલે શું? તો જો અહીં લખ્યું છે ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. સૌથી ઉપરનું જે લેયર હોય ને એને ઇનેમલ કહેવાય. લખીશું ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઓફ ધ ટીથ. દાંતના સૌથી ઉપરના લેયરને ઇનેમલ કહેવાય છે. બીજું છે શું? વોટ ઇઝ ડેન્ટિન. ડેન્ટિન એટલે શું? તો બીજા લેયરને ડેન્ટિન કહેવાય. લખીશું ધ સેકન્ડ લેયર ઓફ ધ ટીથ. દાંતનો જે બીજો લેયર છે એને ડેન્ટિન કહેવાય છે. વિચ ઇઝ સ્લાઇટલી યેલોઇશ. કે જે થોડોક એવો પીળાશ પડતો છે ઇઝ કોલ્ડ ડેન્ટિન. એને ડેન્ટિન કહેવાય છે. રેડી? ચાલો. ત્રીજો સવાલ છે વોટ ઇઝ ડેન્ટલ પલ્પ. ડેન્ટલ પલ્પ એટલે શું? તો જે સૌથી અંદરનો ભાગ છે ને એને ડેન્ટલ પલ્પ કહેવાય. ધ ઇનર મોસ્ટ વ્હાઇટ લેયર ધ ઇનર મોસ્ટ લેયર ઓફ ધ ટીથ. દાંતના સૌથી અંદરના લેયરને શું કહેવાય છે? ડેન્ટલ પલ્પ કહેવાય છે. ઓકે, ચાલો. ચોથો સવાલ છે વિચ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ ધ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. આપણા શરીરનો સૌથી મજબૂત અને સૌથી સખત એવો ભાગ કયો છે? હાર્ડ અને સ્ટ્રોંગ એવો ભાગ કયો છે? કયો ભાગ છે? ધ ઇનેમલ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ ધ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. જે ઇનેમલ છે ને તે સૌથી સખત છે અને સૌથી હાર્ડ છે. બરોબર? એવો ભાગ છે. ઓકે, ચાલો આગળ વધીશું. પાંચમું છે હાઉ મેની લેયર્સ ડુ અવર ટીથ હેવ. આપણા દાંતમાં કેટલા લેયર હોય? કેટલા પડ હોય? વોટ આર ધે કોલ્ડ. તેને શું કહેવાય? પેલા તો કેટલા લેયર હોય અને એને કહેવાય શું? લખીશું જો ધ્યાન અહીંયા. ધેર આર 3 લેયર્સ ઇન અવર ટીથ. આપણા દાંતમાં 3 લેયર હોય. પેલાને કહેવાય ઇનેમલ, બીજાને કહેવાય ડેન્ટિન, ત્રીજાને કહેવાય ડેન્ટલ પલ્પ. ઓકે, ચાલો આગળ છે 11મું. સોનિયા કહે છે મોલાર. વોટ ઇઝ ઇટ? મોલાર એટલે શું? ડોક્ટર શર્મા કહે છે ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ. તો આ એક પ્રકારનો દાંત છે. લુક એટ ધ ચાર્ટ. પહેલા ચાર્ટ સામું જુઓ. ધેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ. મુખ્ય 2 પ્રકારના દાંત હોય છે. ડિડેસિયસ ટીથ એટલે કે દૂધના દાંત, ઓલ્સો નોન એઝ અ મિલ્ક ટીથ, એન્ડ પરમનન્ટ ટીથ. બીજો પ્રકાર છે કાયમી દાંત. ડિડેસિયસ ટીથ આર યુઝ્યુઅલી 20 ઇન અ નંબર. એ સામાન્ય રીતે 20 હોય છે. એન્ડ ધે શેડ વન બાય વન આફ્ટર ગ્રોથ. જ્યારે તમે મોટા થાવ ત્યારે એક પછી એક તે પડી જાય છે. ધેર આફ્ટર ત્યારબાદ ન્યૂ પરમનન્ટ ટીથ કમ અપ. ત્યારબાદ જે છે નવા કાયમી દાંત આવે છે અને they are usually 32 in number. સામાન્ય રીતે તે સંખ્યા કેટલી હોય છે? 32 ની હોય છે. તો સવાલ પહેલો છે શું? નેમ ધ 2 ટાઈપ્સ ઓફ ટીથ. દાંતના 2 પ્રકારના નામ લખો. ઓકે, તો શરૂઆતના 2 પ્રકારના નામ લખી નાખવાના. શું છે? ધ 2 ટાઈપ્સ ઓફ ટીથ આર ડિડેસિયસ ઓર મિલ્ક ટીથ, એ દૂધના દાંત, એન્ડ પરમનન્ટ ટીથ. રેડી? બીજું છે શું? વોટ ઇઝ મોલાર. મોલાર એટલે શું? મોલાર એટલે દાઢ. એ દાંતનો એક પ્રકાર છે. બરોબર? મોલાર ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. મોલાર એ દાંતનો પ્રકાર છે. રેડી? આગળ છે વોટ ડુ યુ નો અબાઉટ ડિડેસિયસ ટીથ. કે તમે દૂધના દાંત વિશે શું જાણો છો? શું જાણો છો? તો ડિડેસિયસ ટીથ આર યુઝ્યુઅલી 20 in a number. સામાન્ય રીતે એની સંખ્યા કેટલી હોય છે? 20. એન્ડ ધે શેડ વન બાય વન આફ્ટર ગ્રોથ. જ્યારે તમે મોટા થાવ, ગ્રોથ થાય તમારી, ત્યારે એક પછી એક શું થઈ જાય છે? ખરી જાય છે, પડી જાય છે. રેડી? ચોથો સવાલ છે હાઉ મેની પરમનન્ટ ટીથ ડુ વી યુઝ્યુઅલી હેવ. સામાન્ય રીતે આપણે કેટલા કાયમી દાંત હોય છે? કેટલા હોય છે? 32. ઓકે, લખીશું જવાબ. વી યુઝ્યુઅલી હેવ 32 પરમનન્ટ ટીથ. ચાલો આગળ છે પેરેગ્રાફ છે. સોનિયા કહે છે યસ આઈ ઓલ્સો હેવ 32 ટીથ. મારે પણ 32 દાંત છે. બટ ધે આર નોટ ઓલ ધ સેમ. પણ એ બધા સેમ નથી. ડોક્ટર શર્મા કહે છે ધે આર ડિફરન્ટ ઇન ધ શેપ, સાઇઝ એન્ડ ફંક્શન. બધા અલગ અલગ આકારના, અલગ અલગ સાઇઝના, અલગ અલગ કામના છે. There are 4 incisors, 2 canines, 4 premolars, and 4 or 6 molars in each jaw.
દરેક જડબામાં એટલી વસ્તુ હોય, 4 ઇન્સિસર હોય, 2 કેનાઈ હોય, 4 પ્રીમોલાર હોય અથવા 4 થી 6 મોલાર હોય છે. તો સવાલ છે પેલો શું, હાઉ મેની incisors and canines are there in the each? જો દરેક જડબામાં કેટલા incisors અને કેટલા canine હોય, લખીશું there are 4 incisors and 2 canines in each. જો દરેક જડબામાં 4 incisors અને 2 canines હોય છે. પછી છે બીજું, how many premolars and molars are there in each? જો દરેક જડબામાં કેટલી પ્રીમોલાર એટલે કે કેટલી નાની દાઢું અને કેટલી મોટી દાઢું હોય છે, તો લખીશું there are 4 premolars and 4 or 6 molars in each. જો રેડી. ચાલો ત્યારબાદ ત્રીજું છે, are all the teeth same? કે શું બધાય દાંત સરખા હોય છે? નહીં. they are different in shape, size and function. બરોબર. સૌથી પહેલા શું લખીશું ખબર છે? સૌથી પહેલા લખીશું no. નહીં, no. they are different in shape, size and function. ના, પહેલા તો ના, બધાય દાંત સરખા હોતા નથી, બધાયના આકાર, કદ અને કામ અલગ અલગ છે. રેડી. ચાલો આગળ છે, સોનિયા કહે છે પૂજા, one of my classmate, કે પૂજા મારા ક્લાસમાં ભણે છે, had slipped off a staircase, બિચારી દાદરા પરથી પડી ગઈ, and she has some fractured teeth, એને અમુક તૂટેલા દાંત છે. what should she do? એને શું કરવું જોઈએ? તો ડોક્ટર શર્મા કહે છે well, she need to consult a dentist, એને ડેન્ટિસ્ટને મળવાની જરૂર છે. after examine her teeth, એના દાંતને જોયા પછી the dentist will suggest restoration of the teeth with light colored composite filling material. એના દાંતને જોયા પછી જે છે ને ડેન્ટિસ્ટ એને સજેશન આપશે શું? એના દાંતના રિસ્ટોરેશનનું. શેનાથી રિસ્ટોરેશન કરશે? લાઇટ કલર્ડ કોમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલથી. ઓકે. તો ચાલો પહેલો સવાલ છે, હાઉ ડીડ પૂજા બ્રેક હર ટીથ? પૂજાના દાંત કેવી રીતે તૂટી ગયા? કેવી રીતે? પૂજા સ્લીપ્ડ ઓફ ધ સ્ટેરકેસ, બિચારી પૂજા જે છે દાદરા પરથી પડી ગઈ, એન્ડ બ્રોક હર ટીથ, અને એના દાંત તૂટી ગયા. બીજો સવાલ છે, whom should પૂજા કન્સલ્ટ? પૂજાને કોને મળવાની જરૂર છે? કોને મળવાની જરૂર છે? પૂજા should consult a dentist, એને ડેન્ટિસ્ટને સલાહ લેવાની જરૂર છે. પછી ત્રીજું છે, what will the dentist suggest to પૂજા? કે ડેન્ટિસ્ટ પૂજાને શેની સલાહ આપશે? ઓકે, શું સજેસ્ટ કરશે? તો ભાઈ the dentist will suggest restoration of teeth, કે દાંતનું રિસ્ટોરેશન એટલે પુનઃનિર્માણ કરી નાખશે, with light colored composite filling material થી. રેડી. ચાલો ચોથો સવાલ છે, which word in the passage means broken? broken નામના શબ્દનો સમાનાર્થી શબ્દ પેસેજમાં શું આપ્યો છે? તો આપ્યો છે fractured, એટલે કે તૂટેલો. રેડી. ચાલો તે 4 સવાલના જવાબ જોઈ લીધા. આગળ છે, સોનિયા કહે છે ઓકે, આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ્ડ ધારા, મારે હજી એક ફ્રેન્ડ છે, નામ છે ધારા. she has an uneven growth of teeth, એના દાંત આડાવડા ઉગ્યા છે. her teeth are not properly grown, એના દાંત વ્યવસ્થિત ઉગ્યા નથી. she feels very embarrassed at times, any advice for her? તો ડોક્ટર શર્મા કહે છે no one should feel embarrassed about physical deformity. શારીરિક ખોડખાપણના કારણે ક્યારેય જે છે અવઢવ અનુભવવાની નહીં, એમ્બેરેસમેન્ટ અનુભવવાની નહીં. her problem is called crowding, એના પ્રોબ્લેમને ક્રાઉડિંગ કહેવાય છે. now there is a solution for this problem also, હવે એ પ્રોબ્લેમનું પણ સોલ્યુશન છે. the patient has to go for an orthodontic treatment, પેશન્ટને ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ લેવી પડશે. the braces એટલે કે જે દાંતમાં વાળો આવે ને, દાંતના વાળા, will bring her teeth in a proper alignment, એનાથી એના દાંત વ્યવસ્થિત ક્રમમાં આવી જશે. તો પહેલો સવાલ છે, ધારા feels embarrassed because, ધારાને એમ્બેરસમેન્ટ એટલે કે શરમ અનુભવાય છે, કારણ કે, કારણ જણાવો, કારણ કે એના દાંત આડાવડા છે. ધારા feels embarrassed because she has uneven growth of teeth, એના દાંત આડા અવળા ઉગ્યા છે. રેડી. ચલો આગળ છે બીજો સવાલ, what is the solution of uneven growth of teeth? દાંત આડા અવળા ઉગી નીકળે, એનું શું સોલ્યુશન છે? તો સોલ્યુશન છે, uneven growth of teeth can be corrected by orthodontic treatment, કે ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટની મદદથી જે છે એ જે આડાવાળા વાંકા ચૂકા ઉગેલા દાંત હોય ને તે વ્યવસ્થિત થઈ શકે છે. in which braces are fixed, કે જેમાં બ્રેસીસ એટલે કે દાંતમાં જે છે બ્રેસ મૂકવામાં આવે, વાળા મૂકવામાં આવે on teeth, દાંત ઉપર, to bring them in proper alignment, કે જેનાથી દાંત વ્યવસ્થિત લાઈનમાં આવી જાય. રેડી. ચાલો પછી છે ત્રીજું, what is crowding? crowding એટલે શું? તો crowding એ પ્રોબ્લેમનું નામ છે,
અનઇવન ગ્રોથ ઓફ ટીથ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. જો તમારા દાંત આડાવાળા વાંકા ચૂકા ઉગેલા છે તો એને ક્રાઉડિંગ કહેવાય છે. રેડી? ચોથું છે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ફીલિંગ અશેમ્ડ. શરમ આવવી આ શબ્દનો સમાનાર્થી શબ્દ શું છે? એમ્બેરેસ્ડ. શું છે? એમ્બેરેસ્ડ. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ છે સોનિયા કહે છે થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન્સ. તમે મને જે કાંઈ પણ સલાહો આપી એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઇનડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ અ લોટ. કે જો કે ડેન્ટલ સાયન્સ બહુ જ એડવાન્સ થઈ ગયું છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. કે હું ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટને મળવાનું, તમારી સલાહ લેવાનું જે છે સલાહ આપીશ. નાઉ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. હવે હું વિચારું છું કે ડેન્ટલ હેલ્થ ઉપર એક પ્રોજેક્ટ બનાવું. Because we have to work on the project in science and I think this is a very useful topic. ચલો પહેલો સવાલ છે શું? Which project does Sonia want to take up? કે કયો પ્રોજેક્ટ સોનિયાને બનાવવો છે? કયો પ્રોજેક્ટ બનાવવો છે? સોનિયા wants to take up a project on dental health. સોનિયાને ડેન્ટલ હેલ્થ ઉપર એક પ્રોજેક્ટ બનાવવો છે. રેડી? બીજું છે what will Sonia learn from her project? કે સોનિયા એના પ્રોજેક્ટમાંથી શું શીખશે? શું શીખશે? તો સોનિયા વિલ લર્ન અબાઉટ ડેન્ટલ હેલ્થ એન્ડ હાઉ ટુ ટેક કેર ઓફ ટીથ. કે ડેન્ટલ હેલ્થ એટલે શું અને દાંતનું ધ્યાન કઈ રીતે રાખવું, દાંતની કેર કઈ રીતે રાખવી એના વિશે જે છે સોનિયા શીખશે. ત્રીજું છે, ચાલો આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ વાત. ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અતિશય ઉપયોગી સૂચના એવી કે ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓને નીચેની પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે. કઈ કઈ પીડીએફ? તો સ્વધ્યન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન અને અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર. આ બધા જ સોલ્યુશન તમારા માટે તૈયાર છે. જી હા, ધોરણ 3 થી 12 ના તમામ વિદ્યાર્થીઓ માટે તમામ વિષયના આ તમામ સોલ્યુશન્સ તૈયાર છે જે તમે અમારી પાસેથી મેળવી શકો છો. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને તમે આ પીડીએફ આ પીપીટી મંગાવી શકો છો. અથવા જો તમારે એપ્લિકેશન પરથી પીપીટી જોતી હોય તો પણ તમને મળી જશે. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. અથવા ઓશન કોચિંગ ક્લાસીસ આપણે પ્લે સ્ટોર ઉપર સર્ચ કરશો તો પણ તમને જે છે એપ્લિકેશન મળી જશે. ઓકે, ચાલો આગળ વધીએ. બીજું કહે છે રાઇટ વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો સાચા છે કે ખોટા તે લખવાનું છે. તો ચાલો જોઈએ. કે છે સોનિયા હેડ સેવર સ્ટમક એચ. સોનિયાને બહુ જ પેટમાં દુખતું હતું, સ્ટમક એક હતું. ફોલ્સ. બીજું છે અશોકભાઈ વોઝ સોનિયાસ અંકલ. અશોકભાઈ સોનિયાના કાકા હતા. હા, ટ્રુ. ત્રીજું ડોક્ટર બંશી શર્મા વોઝ અ ડેન્ટિસ્ટ. કે ડોક્ટર બંશી શર્મા દંત વૈદ્ય એટલે કે દાંતના ડોક્ટર હતા. ટ્રુ. ચોથું આવશે ડોક્ટર શર્મા વોઝ એન ઓલ્ડ એન્ડ કોમ્પનન્ટ ડોક્ટર. કે ડોક્ટર શર્મા જે છે એ ઓલ્ડ એટલે કે વૃદ્ધ અને કોમ્પનન્ટ એટલે કે કેપેબલ ડોક્ટર હતા, સક્ષમ ડોક્ટર હતા. ઓલ્ડ નહોતા, યંગ હતા, એટલે ફોલ્સ આવશે. પાંચમામાં ધ ડોક્ટર રિમૂવ્ડ સોનિયાસ ટૂથ. કે ડોક્ટરે જે છે રિમૂવ એટલે કે દૂર કરી નાખ્યો, કાઢી નાખ્યો સોનિયાસ ટૂથ, સોનિયાનો દાંત. હે? બિલકુલ નહીં, ફોલ્સ આવશે. એને એના ઉપરથી કેવિટી રિમૂવ કરી નાખી. રેડી? ચાલો આગળ છે ધ ડોક્ટર ગેવ સોનિયા મેડિસિન્સ ટુ સબસાઇડ ધ પેઇન. કે ડોક્ટરે સોનિયાને દવા આપી જેનાથી દુખાવો ઓછો થઈ જાય. યસ, ટ્રુ આવશે. સાતમું છે સોનિયા બ્રશ્ડ હર ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. કે સોનિયા માત્ર સવારમાં એકવાર જ બ્રશ કરતી હતી. યસ, ટ્રુ આવશે. આઠમું છે વી શુડ બ્રશ અવર ટીથ થ્રાઇસ અ ડે. આપણે દિવસમાં 3 વાર બ્રશ કરવું જોઈએ. એકદમ ખોટી વાત, ફોલ્સ આવશે. નવમું છે ધ રાઇટ વે ટુ બ્રશ ધ ટીથ ઇઝ ટુ મૂવ બ્રશ સાઇડવેઝ. કે બ્રશ કરવાની સાચી પદ્ધતિ છે કે બ્રશને સાઇડવેઝ ખાલી સાઈડમાં બ્રશ કરવામાં આવે. અરે બિલકુલ ખોટું, ફોલ્સ આવે. અપવર્ડ ડાઉનલોડ કરવાનું હોય. 10મું છે યુ શુડ ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ. કે તમારે તમારું જે છે મીલ, તમારે તમારું મોઢું દરેક ખોરાક પછી, દરેક આહાર પછી સાફ કરવું જોઈએ. યસ, કરવું જ જોઈએ. રેડી? ચાલો આગળ વધીએ. જમ્સ ડિસ્ટ્રોય ધ એનિમલ કોટિંગ ઓફ ધ ટીથ. કે જમ્સ જે છે, કીટાણુઓ જે છે એ દાંતનું ઇનેમલ કોટિંગ જે છે એ ડિસ્ટ્રોય કરી નાખે છે, નાશ કરી નાખે છે.
ટ્રુ. 12મું છે ધ એનિમલ ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી, કે જે એનિમલ છે તે આપણા બોડીનો સૌથી મજબૂત ભાગ છે. ટ્રુ. 13મું છે ઓલ અવર ટીથ આર ઓફ ધ સેમ સાઇઝ એન્ડ શેપ, આપણા બધાય દાંત સરખી સાઇઝના અને સરખા આકારના છે. ખોટી વાત છે, ફોલ્સ. 14મું છે અનઇવન ગ્રોથ ઓફ ટીથ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ, દાંત વાંકા ચૂકા ઉગે એને ક્રાઉડિંગ કહેવાય. તો યસ, ટ્રુ આવશે. ચલો, ત્રીજું શું કહે છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ, કૌંસમાં આપેલા યોગ્ય શબ્દોના આધારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. ચાલો તે ખાલી જગ્યાઓ પહેલા કૌંસ જોઈ લેવાના. એમ્બેરેસ્ડ એટલે થાય શરમ અનુભવી, સોલ્યુશન એટલે થાય સોલ્યુશન, આપણને ખબર જ છે. પ્રોબ્લેમ એટલે થાય સમસ્યા. નો વન શુડ ફીલ ખાલી જગ્યા અબાઉટ ફિઝિકલ ડેફોર્મેસી, તો ભાઈ એમ્બેરેસ્ડ પાઠનો શબ્દ લાગે છે ને. હા, કે કોઈએ પણ પોતાની શારીરિક ખોડ ખાપણના કારણે શરમ અનુભવી ન જોઈએ. ધેર ઇઝ અ ખાલી જગ્યા ટુ વેરી ખાલી જગ્યા, ધેર ઇઝ અ સોલ્યુશન ટુ વેરી પ્રોબ્લેમ, દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન હોય છે. ચલો આગળ છે બીજું ટ્વાઇસ એટલે કે 2 વાર, સેવર એટલે ખૂબ જ, ઇમ્પોસિબલ એટલે કે અશક્ય. જય હેડ ખાલી જગ્યા પેઇન, તો જયને ખૂબ જ દુખાવો હતો, સેવર પેઇન ઇન હિઝ લેગ, એના પગમાં. ઇટ બીકમ ઓલમોસ્ટ ખાલી જગ્યા ઓલમોસ્ટ ઇમ્પોસિબલ ફોર હિમ ટુ વોક, ચાલવું એના માટે લગભગ અશક્ય બની ગયું હતું. હી ઇઝ ટેકિંગ મેડિસિન્સ ટ્વાઇસ અ ડે, તે દિવસમાં 2 વાર દવા લેતો હતો. આગળ વધીએ. આગળ છે પ્રોજેક્ટ એટલે કે કાર્ય, વેલ્યુએબલ એટલે કિંમતી, અને કોમ્પોનેન્ટ એટલે થાય છે કેપેબલ, તજજ્ઞ. મિસ્ટર વિરડિયા હેઝ બીન વર્કિંગ ઓન ધીસ ખાલી જગ્યા સિન્સ ઇટ્સ બિગિનિંગ, કે મિસ્ટર વિરડિયા આ પ્રોજેક્ટ ઉપર શરૂઆતથી બહુ જ વ્યવસ્થિત કામ કરી રહ્યા છે. હી ઇઝ વેરી ખાલી જગ્યા પર્સન, હી ઇઝ વેરી કોમ્પોનેન્ટ પર્સન, તે બહુ જ તજજ્ઞ એટલે કે બહુ જ જિજ્ઞાસુ માણસ છે. વી ઓલવેઝ લિસન ટુ હિઝ વેલ્યુએબલ સજેશન્સ, વેલ્યુએબલ એડવાઇસ, અમે એની વેલ્યુએબલ સલાહો હંમેશા માનીએ છીએ. રેડી? ચલો આગળ છે ચોથામાં મીલ્સ એટલે થાય આહાર, ખોરાક. રેગ્યુલરલી એટલે થાય છે નિયમિતપણે, અને ક્લીન એટલે થાય છે સાફ કરવું. તો યુ શુડ બ્રશ યોર ટીથ ખાલી જગ્યા ડે, તો આવશે ટ્વાઇસ અ ડે, રેગ્યુલરલી અ ડે, રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે, કે તમારે તમારા દાંત દિવસમાં 2 વાર રેગ્યુલરલી સાફ કરવા જોઈએ. યુ મસ્ટ ખાલી જગ્યા યોર માઉથ, તો ક્લીન યોર માઉથ, તમારે તમારું માઉથ સાફ કરવું જોઈએ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ. રેડી? ચલો પછી છે ઇવેન્ચ્યુઅલી, કન્સલ્ટ અને એક્ઝામિન. ઇવેન્ચ્યુઅલી એટલે અંતે, કન્સલ્ટ એટલે કે સલાહ લેવી, એક્ઝામિન એટલે થાય છે તપાસવું. પિયુષ હેઝ હાઈ ફીવર, પિયુષને બહુ તાવ આવ્યો હતો. ખાલી જગ્યા હી વિલ હેવ ટુ, તો ભાઈ ઇવેન્ચ્યુઅલી અંતે હી વિલ હેવ ટુ કન્સલ્ટ અ ડોક્ટર, છેલ્લે એને ડોક્ટરની સલાહ લેવી પડી. ધ ડોક્ટર વિલ પ્રિસ્ક્રાઇબ સમ મેડિસિન આફ્ટર એક્ઝામિન હિમ, એને તપાસ્યા પછી ડોક્ટરે એને થોડીક દવાઓ આપી. રેડી? ચાલો આગળ વધીએ. ચોથો પેરેગ્રાફ છે, ચોથો પ્રશ્ન છે મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ, કે સેન્ટેન્સ સામે જે છે આપણે લેંગ્વેજ ફંક્શન, યોગ્ય ફંક્શન સિલેક્ટ કરવાના છે. તો શું કરવાનું યાદ રાખો, જ્યારે પણ લેંગ્વેજ ફંક્શનનું જોડકું આવે એટલે પહેલા પાર્ટ બી જોવાનો, પહેલા પાર્ટ એ ક્યારેય જોવાનો નહીં, હંમેશા પાર્ટ બી જોયા પછી જ આગળ વધવાનું. બરોબર? હંમેશા જોવાનો કયો? પાર્ટ બી. તો એમાં આપણને આપ્યું છે પહેલું એક્સપ્રેસિંગ એડવાઇસ એટલે કે સલાહ. રેડી? બીજું છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી એટલે થાય છે શક્યતા, શક્યતા દર્શાવવા માટેના શબ્દો મે અને માઇટ છે. પછી છે એક્સપ્રેસિંગ એબિલિટી એટલે કે ક્ષમતા, કેન, કુડ અને એબલ ટુ. અને પછી છે એક્સપ્રેસિંગ નેસેસિટી એટલે થાય છે હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ અને મસ્ટ. તો હાલો પહેલું, સુમન કેન કુક, સુમન રાંધી શકે છે. કેન એટલે આવે એબિલિટી. બરોબર છે? રેડી? સી. યુ મસ્ટ ઓબે યોર પેરેન્ટ્સ, તમારે તમારા માતા પિતાનું માનવું જ જોઈએ. મસ્ટ ફરજિયાતપણું દર્શાવે છે, નેસેસિટી આવશે. અને વિમલ માઇટ કમ લેટ, વિમલ કદાચ મોડો આવશે. માઇટ એટલે આવશે શું? પોસિબિલિટી. તો જવાબ આવશે સી ડી બી. શું આવશે? સી ડી બી. રેડી? ચાલો આગળ વધીએ. પહેલા જોવાનું પાર્ટ બી. એક્સપ્રેસિંગ નેસેસિટી એટલે થાય છે ફરજિયાતપણું. કયા કયા શબ્દો? તો કે હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, ઓટ ટુ અને મસ્ટ. એક્સપ્રેસિંગ એબિલિટી, એબિલિટી એટલે ક્ષમતા, યાદ રાખવાના શબ્દો કેન, કુડ અને એબલ ટુ.
એક્સપ્રેસિંગ પોસિબિલિટી યાદ રાખવાના શબ્દો છે મે અને માઇટ, અને છે એક્સપ્રેસિંગ સજેશન્સ એટલે થાય છે સલાહ. તો હાલો, સંજય કેન નોટ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી. સંજય ગુજરાતી સમજતો નથી. કેન નોટ એબિલિટીમાં આવશે, બરોબર. પછી છે વી હેવ ટુ કમ્પ્લીટ ધીસ પ્રોજેક્ટ ટુડે. આપણે આ પ્રોજેક્ટ આજે પૂરો કરવો પડશે. હેવ ટુ એક્સપ્રેસિંગ નેસેસિટીમાં આવશે. ત્યારબાદ છે પૂજા શુડ લર્ન સંસ્કૃત. પૂજાએ સંસ્કૃત ભણવું જોઈએ, બરોબર, લર્ન કરવું જોઈએ, સજેશન છે. તો ભાઈ જવાબ આવશે શું? બી, એ અને ડી. રેડી? ચાલો આગળ વધીએ. ઓપ્શન્સ છે આપણા. પોસિબિલિટી એટલે થાય છે શક્યતા, મે અને માઇટ આવશે. એડવાઇસ એટલે કે સલાહ. એબિલિટીના શબ્દો છે કેન, કુડ અને એબલ ટુ, અને એક્સપ્રેસિંગ અધૂરું છે. હાલો ભાઈ જવાબ શું આવશે? પહેલા તો ધ યંગ શુડ રિસ્પેક્ટ. શુડ એટલે થાય છે સલાહ, એટલે એડવાઇસમાં આવશે. અર્ચના કેન પ્લે. કેન એટલે કે ક્ષમતા આપેલી છે, એબિલિટી આવશે. અને આઈ માઇટ ગો ટુ ધ લાઇબ્રેરી. તો માઇટ એટલે થાય છે શું? કદાચ, સંભાવના, પોસિબિલિટી. જવાબ આવશે બી, સી અને એ. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ છે શું? કમ્પ્લીટ ધ સ્ટેટ સેન્ટેન્સીસ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ ફોકસિંગ ઓન ધ ફંક્શન્સ ગિવન ધ બ્રેકેટ્સ. કાઉન્સમાં આપેલા ફંક્શન્સને ધ્યાનમાં રાખીને યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેના આધારે આપણે અધૂરું વાક્ય, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, અધૂરું વાક્ય જે છે પૂરું કરવાનું છે. તો પહેલું વાક્ય છે જો, ઇટ ઇઝ રેઇનિંગ. વી ખાલી જગ્યા, એમાં એડવાઇસ છે, સલાહ છે. સલાહ આપતો શબ્દ હોય ને એમાં શુડ જેવા શબ્દો હોય છે. ક્યાંય અહીંયા રહ્યું શુડ. શુડ કેન્સલ ધ પિકનિક. ઇટ ઇઝ રેઇનિંગ. વરસાદ આવી રહ્યો છે. વી શુડ કેન્સલ ધ પિકનિક. આપણે પિકનિક કેન્સલ કરવી જોઈએ. ઓપ્શન બી ઇઝ કરેક્ટ. પછી બીજું, ઇફ યુ વોન્ટ ટુ સ્કોર ગુડ માર્ક્સ. કે જો તારે સારા માર્ક્સ મેળવવા હોય, અધૂરું વાક્ય છે અને નેસેસિટી થી પૂરું કરવાનું છે. નેસેસિટીના શબ્દો છે શું? હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, ઓટ ટુ અને મસ્ટ. આ પાંચમાંથી કોઈ પણ એક શબ્દ. તો છે કે એવું? તો અહીંયા હેવ ટુ દેખાય છે મને. તો યસ, યુ હેવ ટુ વર્ક હાર્ડ. તમારે બહુ જ મહેનત કરવી પડશે. જો તમારે સારા માર્ક્સ મેળવવા હોય તો તમારે બહુ જ મહેનત કરવી પડશે. ચલો આગળ છે પ્રેમ ઇઝ વીક. પ્રેમ નબળો છે. હી ખાલી જગ્યા એક્સપ્રેસિંગ સજેશન્સ. એને સજેશન આપવાના છે, સલાહ આપવાની છે. તો સલાહ આપવા માટે પણ શું આવે? શુડ આવે. યસ, જોયા. શુડ એક્સરસાઇઝ રેગ્યુલરલી. પ્રેમ ઇઝ વીક. પ્રેમ નબળો છે, તેને રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ. યસ, સી. ચલો ચોથું છે મીરા હેઝ અ ગુડ હેન્ડરાઇટિંગ. મીરાની હેન્ડરાઇટિંગ સારી છે. શી ખાલી જગ્યા એબિલિટી. એબિલિટી એટલે ક્ષમતા. કેન, કુડ, એબલ ટુ છે કાંઈ? અહીંયા રહ્યું કેન. કેન રાઇટ ધ ઇન્વિટેશન્સ. મીરા હેઝ અ ગુડ રાઇટિંગ, ગુડ હેન્ડરાઇટિંગ. શી કેન રાઇટ ધ ઇન્વિટેશન. જવાબ લખીશું ઓપ્શન એ. આગળ છે ધ ડોગ ઇઝ એંગ્રી. કૂતરો ગુસ્સામાં છે. ઇટ ખાલી જગ્યા પોસિબિલિટી છે. પોસિબિલિટી એટલે થાય છે સંભાવના. કયા શબ્દો? મે અને માઇટ. કયું આવશે? ક્યાં છે? અહીંયા રહ્યું. મે બાઇટ યુ. ઇટ મે બાઇટ યુ. કદાચ તને બટકું ભરશે. ચલો આગળ છે છઠ્ઠું શું કહે છે? રીરાઇટ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ્સ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કાઉન્સમાં પેલા શબ્દોનો ઉપયોગ કરીને શું કરવાનું છે? ખાલી જગ્યા પૂરી કરવાની છે. ચાલો તે પૂરી કરીએ. ચાલો. ઓલ ઓફ અસ ખાલી જગ્યા ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. તો ટ્રાફિક રૂલ ફોલો કરવા ફરજિયાત છે. આવશે શું? મે માઇટ મસ્ટ માંથી જવાબ આવશે મસ્ટ. ફરજિયાતપણે ટ્રાફિક રૂલ ફોલો કરવા પડે. ઇફ યુ આર નોટ અવેર ઓફ ધ ટ્રાફિક રૂલ્સ. કે જો તમે ટ્રાફિક રૂલથી અજાણ હો, યુ કુડ ગેટ ખાલી જગ્યા યુ કુડ ગેટ ઇન ટુ ટ્રબલ. તો તમે પરેશાનીમાં મુકાઈ શકો છો. પ્રોમિસ મી ધેટ યુ વિલ ઓલવેઝ ડ્રાઈવ. ડ્રાઈવ, ડ્રાઈવ એટલે કે ક્રિયાપદ. ક્રિયાપદ પછી શું આવે? ક્રિયા વિશેષણ. કેરફુલ્લી. રેડી? ચાલો આગળ છે મોહન ખાલી જગ્યા હિઝ. તો મોહન ખાલી જગ્યા હિઝ વોઝ ગ્રેઝિંગ. મોહન પોતાના હિઝ હર્ડ ઓફ કાઉસ. મોહન પોતાની ગાયોના ટોળાને ચરાવી રહ્યો હતો ઇન ધ જંગલ. વેન હી ખાલી જગ્યા વેન હી સો SAW. જ્યારે એને જોયો સમ બોય સ્વિમિંગ ઇન ધ રિવર. જ્યારે એને જોયું કે અમુક છોકરાઓ નદીમાં તરી રહ્યા હતા. ચાલો આગળ છે કિરણ ઇઝ એન ખાલી જગ્યા બોય. બોય એટલે કે છોકરો. ને છોકરાના નામમાં, છોકરાના અર્થમાં વધારો કરવાનો છે, વિશેષણ મૂકવાનું છે. કિરણ ઇઝ એન એક્ટિવ બોય. હી એક્સરસાઇઝિસ ખાલી જગ્યા. એક્સરસાઇઝિસ એટલે થાય ક્રિયાપદ, અને ક્રિયાપદ સાથે આવે ક્રિયા વિશેષણ ly વાળું રૂપ. હી એક્સરસાઇઝિસ રેગ્યુલરલી.
હી ઇઝ ખાલી જગ્યા રોલ, તો હી ઇઝ અવર રોલ મોડલ, તે અમારો રોલ મોડલ છે. રેડી? ચલો આગળ. આગળ શું કહે છે? રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, કે માહિતી વાંચો ને માહિતીના આધારે સવાલના જવાબ આપો. ને માહિતી છે નજરની સામે. શું કરવાનું? સૌથી પહેલા શું કરવાની? આ માહિતીને સંપૂર્ણપણે વાંચી લેવાની. માહિતીમાં લખ્યું છે રિધમ ક્લબ. કમ એન્ડ લર્ન, આવો અને શીખો. શું શીખવાનું છે? તબલા, હાર્મોનિયમ, ડ્રમ્સ અને ગિટાર, આટલું શીખવાડે છે. એવરી મંડે, વેડનેસડે એન્ડ ફ્રાઈડે, અઠવાડિયામાં 3 વાર છે. જો સોમવારે, બુધવારે અને શુક્રવારે. ટાઈમ છે 6 થી 8 નો. કોને કોન્ટેક્ટ કરવાનો? તો કે દેવેન પટેલને આપણે કોન્ટેક્ટ કરવાનો. એડ્રેસ છે 12 આદર્શ કોલોની, સ્ટેડિયમ રોડ, સુરત. ચલો, સરસ મજાની માહિતી વાંચી લીધી. સવાલ નંબર 1, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર ટોટ હિયર, કે અહીંયા કયા કયા સાધનો શીખવાડવામાં આવે છે? કયા સંગીતના સાધનો શીખવાડાય છે? કયા કયા? તો હાલો જુઓ. તબલા, હાર્મોનિયમ, ડ્રમ્સ, ગિટાર લખી નાખશું. તબલા, હાર્મોનિયમ, ડ્રમ્સ, ગિટાર આર ટોટ હિયર. રેડી? પછી બીજું, ધ ક્લાસીસ આર કન્ડક્ટેડ, ખાલી જગ્યા આવી, કે કેટલી વાર લેવાય છે? તો ભાઈ 3 ટાઈમ્સ, 3 ટાઈમ, અઠવાડિયામાં 3 ટાઈમ ક્લાસીસ લેવાય છે. પછી who has given this advertisement, આ એડવર્ટાઇઝમેન્ટ કોણે આપી છે? કોણે આપી હોય? રિધમ ક્લબના માલિકે આપી હોય ને. માલિકનું નામ આપ્યું તું? હા, દેવેન પટેલ. દેવેન પટેલ has given this advertisement. પછી છે ચોથું, for how many hours are the classes conducted, કે કેટલી કલાક માટે ક્લાસીસ છે? ક્લાસીસનું આયોજન થાય છે કેટલી કલાક માટે? 2 કલાક માટે. The classes are conducted for 2 hours, 2 કલાક માટે. પાંચમો સવાલ છે, what is the name of the class, ક્લાસનું નામ શું છે? The name of the class is a rhythm club. રેડી? સિમ્પલ. ચાલો આગળ વધીશું. કે છે આઠમું, રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 100 વર્ડ્સ, અને પેરેગ્રાફ છે a visit to a dentist, એક દંત વૈદ્યની મુલાકાતનો એક નિબંધ લખવાનો છે. ઓકે, તો ચાલો લખીશું. નિબંધ તમારી માટે તૈયાર છે. આ મુદ્દાના આધારે નિબંધ તૈયાર કર્યો છે. સમજતા જઈએ, ભણતા જઈએ. લાસ્ટ વીક એટલે કે ગયા અઠવાડિયે, જો યાદ રાખો, જ્યારે પણ વિઝિટના નિબંધ હોય ને, એટલે વિઝિટના નિબંધ હંમેશા કયા કાળના હોય? ભૂતકાળના હોય. કારણ કે વિઝિટ લીધા પછી, મુલાકાત લીધા પછી તમે એનું વર્ણન કરી શકો કે આ જગ્યાએ મેં મુલાકાત લીધી હતી. રેડી? કે ભાઈ લાસ્ટ વીક, ગયા અઠવાડિયાની વાત છે. આઈ હેડ અ બેડ ટૂથેચ, મને બહુ જ દાંતનો દુખાવો હતો. સો માય મધર ટુક મી ટુ ધ ડેન્ટિસ્ટ, એટલે મારા મમ્મી મને ડેન્ટિસ્ટ પાસે લઈ ગઈ. We went to Dr. Mehta's clinic, અમે ડોક્ટર મહેતાના ક્લિનિકમાં ગયા હતા. ડોક્ટર મહેતા ઇઝ અ કાઇન્ડ એન્ડ જેન્ટલ ડેન્ટિસ્ટ, એ કાઇન્ડ એટલે કે દયાળુ અને પ્રેમાળ ડેન્ટિસ્ટ છે, સારા ડોક્ટર છે. હી ગ્રીટેડ અસ વિથ અ સ્માઇલ, અમને સ્માઇલ સાથે વેલકમ કર્યું. એન્ડ મેડ મી ફીલ રિલેક્સ્ડ, અને મને રિલેક્સ, આરામ અનુભવ આવ્યો. હી આસ્ક્ડ મી ટુ સમ ક્વેશ્ચન્સ એન્ડ ધેન એક્ઝામિન્ડ માય ટીથ, એણે મને થોડાક સવાલો પૂછ્યા અને સવાલો પૂછીને મારા દાંત ચેક કર્યા. He used a small mirror and a light to check properly. એને નાનો એવો અરીસો અને લાઇટ યુઝ કરી મારા દાંતને વ્યવસ્થિત ચેક કરવા માટે. He found a cavity in one of my back teeth. મારા પાછળના દાંતમાં, my back teeth, જેને મોલાર કહી શકો તમે, મારા પાછળના દાંતમાં એને એક સડો દેખાણો. He cleaned my teeth carefully. એટલે મારા દાંત બહુ વ્યવસ્થિત રીતે સાફ કર્યા. And gave me some medicine, અને મને અમુક દવા આપી. To reduce the pain, દુખાવો ઓછો કરવાની. He told me to avoid chocolates and cold drinks. એણે મને ના પાડી કે ચોકલેટ અને કોલ્ડ ડ્રિંક્સ લેવાનું નથી. રેડી? ચાલો, સરસ મજાનો નિબંધ તૈયાર થઈ ગયો. જો કમ્પ્લીટ. હાલો તે આગળ. હજી 1 મિનિટ, હજી અધૂરો છે. He also advised me to brush my teeth twice a day. એણે મને એવી પણ સલાહ આપી કે દિવસમાં 2 વાર બ્રશ કરવું જોઈએ. And use mouth wash, અને માઉથ વોશ યુઝ કરવું જોઈએ. The treatment was not very painful. એ જે ટ્રીટમેન્ટ હતી બહુ કાંઈ દુખાવાવાળી નહોતી. And I felt better after visiting him. અને એને મળ્યા પછી મને બહુ સારું લાગ્યું. ડોક્ટર મહેતા was very helpful. ડોક્ટર મહેતા ખૂબ જ હેલ્પફુલ હતા. I learned the importance of keeping my teeth clean. મારા દાંત સાફ રાખવાનું મને ઇમ્પોર્ટન્સ, મહત્વ મને સમજાણું. It was a good and helpful experience. તે બહુ સારો અને ઉપયોગી અનુભવ હતો. આ જે મુલાકાત હતી એ મુલાકાત બહુ સારો અનુભવ હતો. રેડી? કમ્પ્લીટ. ચાલો ભાઈ આગળ વધીએ. આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ નોંધ, ધોરણ 3 થી 12 ના બધા વિદ્યાર્થીઓ માટે, ધોરણ 3 થી 12 ના બધા વિદ્યાર્થીઓને બધા જ વિષયની આ નીચેની પીડીએફ અને પીપીટી અવેલેબલ છે.
સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી સોલ્યુશન, અંગ્રેજી ગ્રામર સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન અને અસાઇનમેન્ટ તથા આઈએમપી પેપરનું સોલ્યુશન. આ બધા જ સોલ્યુશનની પીડીએફ તમારા માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. આ સોલ્યુશન મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા તમારે જો સોલ્યુશન વોટ્સએપ પર જોતું હોય તો પણ તમને મળી જશે. આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. વોટ્સએપ પર તમે પીપીટી મંગાવી શકો છો. ઓકે, અને જો તમારે એપ્લિકેશન પરથી પીડીએફ જોતી છે તો પણ તમને મળી જશે. એપ્લિકેશન પરથી પીડીએફ મેળવવા માટે લિંક પણ નીચે આપેલી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક પણ તમને આપેલી છે, જેના દ્વારા તમે એપ્લિકેશન પરથી પીડીએફ મેળવી શકો છો. ઓકે, ચાલો. હું કહે છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન 10 સેન્ટેન્સ. 10 વાક્યોમાં ચિત્રનું વર્ણન કરવાનું છે. ચિત્ર છે અહીંયા. પેલા સરસ મજાનું આખું ચિત્ર જોઈ લેવાનું. શેનું ચિત્ર છે? તો કે બર્થડે પાર્ટીનું ચિત્ર લાગે છે. હા, જો ને બર્થડે પાર્ટી છે, કેક છે, છોકરી છે, હે ખુશ લાગે. બે કેમેરામેન છે, એકના હાથમાં ગુલદસ્તો છે, એક લેડી જ્યુસ સર્વ કરે છે ને એક લેડી નાસ્તો સર્વ કરે છે. છોકરી પાસે જો ઢીંગલી છે, અહીંયા આ છોકરી કોલ્ડ ડ્રિંક પીવે છે, ઘણા બધા ગિફ્ટ્સ દેખાય છે, અહીંયા સ્વીટ્સ દેખાય છે મને, ફુગ્ગા છે, રિબિન્સ છે, બરોબર. આ બધી વસ્તુ જો આમાં હેપી બર્થડે ટુ યુ એટલે કે આ જે ટેપ રેકોર્ડર છે ને એમાં હેપી બર્થડે ટુ યુ નું સોંગ વાગી રહ્યું છે. તો બસ એટલી વસ્તુ આપણે દેખાણી, એનું વર્ણન કરી નાખો. હાલો તે કરીએ. This is a picture of a birthday party. આ બર્થડે પાર્ટીનું ચિત્ર છે. The room is decorated with ribbons and balloons. કે આ રૂમ જે છે રિબન થી અને બલૂન થી શણગારેલો છે. There are many children in the room. રૂમમાં ઘણા બધા બાળકો છે. They are wearing birthday caps. તે બર્થડે કેપ્સ એટલે કે ટોપી પહેરી રહ્યા છે, પહેરેલી છે. There is a cake on the table. ટેબલ ઉપર કેક છે. There are some candles on the cake. ઈ ટેબલ ઉપર કેક છે, કેક ઉપર ઘણી બધી કેક એટલે સોરી કેન્ડલ્સ એટલે કે મીણબત્તીઓ છે. There are many gifts on the table. ટેબલ ઉપર ઘણા બધા ગિફ્ટ છે. Some gifts are lying on the floor. અમુક ગિફ્ટ જે છે ફ્લોર ઉપર આમનામ પડ્યા છે, જો ને. One lady is serving drinks. એક લેડી જે છે ડ્રિંક્સ આપી રહી છે. અને while another is serving snacks. અને બીજી લેડી જે છે નાસ્તો આપી રહી છે. A man has a bouquet or flowers in his hand. એક માણસના હાથમાં, એક ભાઈના હાથમાં જે છે ફૂલનો ગુલદસ્તો છે. And a camera around his neck. અને એના ગળામાં કેમેરો પણ છે. જો રેડી, સરસ મજાનું વર્ણન થઈ ગયું. ચાલો આગળ વધીએ. 10મો પ્રશ્ન શું કહે છે? રાઇટ એન ઈમેલ. ઈમેલ લખવાનો છે in about 30 words. કોને? યોર ફ્રેન્ડ, તમારા મિત્રને, જયને. at joy90@gmail.com inviting him for your birthday party. એને તમારે તમારી બર્થડે પાર્ટીમાં ઇન્વાઇટ કરવાનો છે. તો ચાલો કરીએ. સૌથી પહેલા કોને લખવાનો છે? જયને. joy90@gmail.com. સબ્જેક્ટ શું છે? ઇન્વિટેશન ફોર બર્થડે પાર્ટી. બર્થડે પાર્ટીનું ઇન્વિટેશન લખીશું. ચાલો હવે શું કે ડિયર જય, મારા વહાલા જય. ડિયર ફ્રેન્ડ પણ લખી શકો તમે. આઈ એમ રાઇટિંગ ધીસ ટુ ઇન્વાઇટ યુ ફોર માય બર્થડે પાર્ટી. હું તને મારી બર્થડે પાર્ટીમાં નોતરું આપું છું. ઓન ધ 23rd મે, 23 મે, 23 મેના રોજ છે. એટ 6 PM એટ માય હાઉસ. 23 તારીખે સાંજે 6 વાગે મારા ઘરે તારે આવવાનું છે. હાલો, બર્થડે પાર્ટી ક્યારે છે એ કહી દીધું, અને ક્યાં કેટલા વાગે છે એ પણ કહી દીધું, અને ક્યાં છે એ પણ કહી દીધું, હે ને? સિન્સ ઇટ ઇઝ અ વેકેશન ટાઈમ, વેકેશનનો ટાઈમ છે, વી કેન નોટ મીટ ઇન ધ સ્કૂલ. આપણે સ્કૂલમાં મળી શકતા નથી. ભાઈ વેકેશન છે, બધા પોતપોતાની રીતે અલગ અલગ ગયા હોય, એટલે વેકેશન છે એટલે આપણે સ્કૂલમાં નથી મળી શકતા. સો માય પેરેન્ટ્સ હેવ સ્પેશિયલી ઓર્ગેનાઇઝ ધીસ પાર્ટી. કે મારા પપ્પાએ, મારા મમ્મી પપ્પાએ જે છે એટલે સ્પેશિયલી ખાસ આ પાર્ટી એટલા માટે આયોજન કર્યું છે, સો ધેટ વી કેન મીટ, આપણે મળી શકીએ વન અનધર, એકબીજાને, એન્ડ હેવ સમ ફન, અને થોડીક મજા કરી શકીએ. બરોબર. પછી શું કહેવાનું છે? આઈ હેવ ઇન્વાઇટેડ ઓલ અવર ફ્રેન્ડ્સ. મેં આપણા બીજા બધા મિત્રોને ઇન્વાઇટ કર્યા છે. વી વિલ હેવ સમ ગ્રેટ ટાઈમ ટુગેધર. આપણે થોડોક સાથે બહુ સારો સમય વિતાવશું. વી હેવ અરેન્જડ સમ રિયલી ઇન્ટરેસ્ટિંગ એક્ટિવિટીઝ. મેં ઘણી બધી બહુ ઇન્ટરેસ્ટિંગ એક્ટિવિટીઝ પણ અરેન્જ કરી છે. આઈ એમ ઈગરલી લુકિંગ ફોરવર્ડ ટુ યોર કંપની. તું સાથે આવ તો મને બહુ મજા આવશે, એટલે તારી રાહ જોઈ રહ્યો છું. યોર લવિંગ ફ્રેન્ડ. પછી અહીંયા તમારું નામ લખી નાખવાનું. રેડી? લખનારું નામ અહીંયા લખવાનું હોય છે. આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ તમારા માટે, હાલમાં બ્રોકન ટુ સ્પોકન, તમારા સ્પોકન ઇંગ્લિશને આગળ વધારવા માટે સ્પોકન ઇંગ્લિશ પ્રીમિયમ કોર્સ લાવી રહ્યા છીએ.
બરોબર, જેમાં તમને મળશે લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર, આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ, પીડીએફ સુપર ક્વોલિટીની, વોટ્સએપ સપોર્ટ, ટોપિક વાઇઝ પ્રેક્ટિસ શીટ, 8,000થી પણ વધારે પીડીએફની પ્રેક્ટિસ અને 18 મહિનાની વેલિડિટી સાથેનો કોર્સ માત્ર ને માત્ર 1499 રૂપિયામાં. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જો અંગ્રેજી બોલવામાં તકલીફ પડતી હોય, અવઢવ થતું હોય, થોડુંક મૂંઝારો આવતો હોય, શું બોલું કંઈ સમજાતું ન હોય, આ કોર્સ તમારા માટે બેસ્ટ છે. ઇન્ક્વાયરી માટે મોબાઈલ નંબર છે, એના ઉપર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. તો બસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે સોલ્વ કરી સ્વાધ્યાય પોથીમાં યુનિટ નંબર 2. મળીશું આવતા લેક્ચરમાં, જેમાં આપણે યુનિટ નંબર 3 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.